નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાભર ખાતે અખાણી પરિવાર દ્વારા સમી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે લોહાણા અખાણી પરિવાર દ્વારા પગપાળા સંઘનું લગભગ 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આજે સવારે ભાભર જલારામ મંદિરથી શ્રી ક્ષેત્રપાળ દાદાની આરતી ઉતારી ભાભરથી પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં અખાણી પરિવારના તેમજ બીજા પણ લોકો પગપાળા સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલ ખોડિયાર માતાના મંદિરે ચા પાણી નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આયોજનના દાતા સુશીલાબેન દશરથભાઈ અખાણી તરફથી કરવામાં આવેલ. તમામ વડીલો તેમજ ભાઈ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં પગપાળા સંઘના ભાગ લીધો હતો અને નાચતા રમતા અને ઝૂમતા પગપાળા સંઘ સમી ખાતે ગુરુવારે સાંજે પહોંચશે. રાત્રિ રોકાણ રાધનપુર મુકામે કરશે. રિપોર્ટર યોગેશભાઈ જોશી, અવિક્રમ ન્યૂઝ, ભાભર. ક્ષેત્રપાલ દાદા અને પૂજ્ય આશાપુરામાં ના સમી મંદિરે જે મકસદ પાંચમનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, તેના માટે આજે ભાભરથી પદયાત્રી સંઘ જે સમી મુકામે ચાલીને જઈ રહ્યો છે. ખૂબ આનંદની વાત છે. પૂજ્ય દાદા, પૂજ્ય મા સૌના મનોરથ પૂરા કરે અને સૌને ખૂબ સદબુદ્ધિ આપે અને પરિવારમાં એકતા જળવાઈ રહે અને પરિવાર વધુ પ્રગતિ કરે તેવી દાદાને નમ્ર પ્રાર્થના સાથે દાદાના આશીર્વાદ માગીએ છીએ. જય દાદા. આ ક્ષેત્રપાળ દાદાની પગપાળા યાત્રા આજથી 30 વર્ષ પહેલાં નાના પાયા ઉપર 5-7 જણા અમે બધા ચાલી અને સાથે ભાતા લઈ અને શરૂઆત કરેલી. એ પગયાત્રા અત્યારે વૃક્ષવડની જેમ વિકાસ કરી અને 100-200 માણસોની એમ કે આ શોભાયાત્રા દર વર્ષે નીકળી અને પગપાળા દાદાના મંદિરે સમી મુકામે દર્શન કરવા જાય છે. અને દરેકને શ્રદ્ધા છે અને આ દાદા શ્રદ્ધા